નારાયણ અરે તારીખ આજે કઈ થઈ છોકરાઓ? 1 એપ્રિલ 2025 બરાબર. આપણે આ રામાનુજાચાર્યકૃત શ્રીભાષ્ય રોજ આપણે જોઈ રહ્યા છીએ, અનુક્રમથી જોઈ રહ્યા છે. એમાં આપણે ગઈકાલે ઈશ્વર જે છે એટલે ભગવાન જે છે એના 5 રૂપની વાત કરી: પર, વ્યૂ, વિભવ, અર્ચા અને અંતર્યામી. એમાં પર જે રૂપ જે ભગવાનનું છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા કે પર રૂપ પછી પહેલાં આખું પર પૂરું તો થવા દે, એ લખવાનું છે. આ બધું આપણે એક્સરસાઇઝ આપી જ નીચે શાસ્ત્રીજીએ. પર રૂપ જે છે તે કોણ? તો એ પરબ્રહ્મ જે છે તે, એને વાસુદેવ કહેવામાં આવે છે, નારાયણ કહેવામાં આવે છે, પુરુષોત્તમ કહેવામાં આવે છે. પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે? કારણ કે લક્ષ્મીજી, ભૂદેવી અને લીલા સહવર્તમાન છે તે પુરુષોત્તમ. વૈકુંઠ લોકમાં વસે છે. વૈકુંઠ કેમ? ભાઈ એ ધામ એવું છે કે જેમાં કોઈ દિવસ કુંઠિત થતું નથી. એટલે જેવું છે તેવું ને તેવું ને તેવું જ રહી છે. આપણા ઘર જેવું નથી. આપણે રહેવાનું સ્થાન જે આપણું મકાન છે એને તમે ગમે એટલું મેન્ટેન રાખો, જર્જરિત થઈ જાય. પણ એ વૈકુંઠ ધામ જે છે એમાં કોઈ પણ પ્રકારની કુંઠિત થવું એટલે નાશ થવો. એ વૈકુંઠ એટલે એ કોઈ દિવસ એનો નાશ નહીં થતો. બરાબર. ચાલો, બીજું શું કહ્યું? ચતુર્ભુજ છે ભગવાન, એટલે 4 ભુજાવાળા છે. દિવ્ય શરીર એમનું છે, એટલે આપણા જેવું માયિક પ્રાકૃત શરીર નથી. આપણે દ્વિભુજ છે, એ ભગવાન 4 ભુજાવાળા છે. દિવ્ય આયુધ છે, એટલે એ ભગવાનના 4 આયુધ કયા છે? શંખ, ચક્ર, ગદા અને પદ્મ. દિવ્ય ભૂષણ છે ભગવાનને, જે ભગવાને વસ્ત્ર સાથે આભૂષણ પહેરેલા છે એ પણ બધા કેવા છે? દિવ્ય છે. હવે એ ભગવાનના 6 ગુણ વિશે વાત છે: જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય, તેજ, સૌશીલ્ય. એ બધા જે ગુણ છે તે આપણે કાલે જોયા. અનંત ગરુડ, વિશ્વક્ષેનાદિક નિત્ય સૂર્યો તથા અન્ય મુક્ત પુરુષો એનો આનંદ ભોગવે છે. એટલે ભગવાનના ધામમાં જે નિત્ય મુક્તો જે છે, ગરુડજી જે છે તે ભગવાનનું વાહન છે, તે વિશ્વક્ષેનાદિક જે કોઈ છે તે ભગવાનના પાર્ષદો છે, તે નિત્ય મુક્તો છે. નિત્ય મુક્તનો અર્થ એવો થાય કે એ લોકો આ લોકને વિશે કોઈ પણ કાળે આવેલા નહીં, કર્મે કરીને આવેલા નહીં. આપણે જેમ આપણી એક કર્મની અવસ્થા જે કર્મનું કે અનાદિ ખાતું છે એને કારણે આપણે આ લોકને વિશે જબરજસ્તી આવવું પડે છે. આપણે એમાં સ્વતંત્ર નથી કે આપણી પાસે એવી કોઈ ચોઈસ કે પસંદગી નથી કે આપણે ના આવીએ. આપણી પાસે એવું કંઈ નથી. ભગવાનના ભક્તો જે આ મુક્તો જે છે એ ભગવાનના સંકલ્પે કરીને અહીંયા આવે છે, ભગવાનની લીલા વિભૂતિમાં ભાગ લે છે. ભગવાનના સંકલ્પે કરીને આવે છે. આપણી જેમ કર્મકૃત અવસ્થાએ કરીને નથી આવતા. આપણે માયાથી ટોટલી પરતંત્ર છે. સમજો, આપણે પરતંત્ર છે ને. માયાને કારણે, કાળ, કર્મ અને માયા એ 3 આપણે શું કરે છે? રોજ આપણે વિશે પરિવર્તન કરે છે. ભગવાનને એટલે આપણા શરીરને વિશે. ભગવાનને કે મુક્તોને કાળ, કર્મ, માયા જરા પણ પીડિત કરી શકતી નથી. સમજો, આટલો ફરક છે. સ્વરૂપે કરીને તો ભગવાન હોય કે ભક્ત હોય કે મુક્ત હોય કે બીજા જે કોઈ હોય એને કોઈ નડતું જ નથી. કારણ કે સ્વરૂપ તો અણુ પરિમાણ જ રહી છે જીવનું. બરાબર. પણ સ્વભાવમાં બહુ ફરક પડી જાય છે. ગરમીમાં આપણે ગરમી લાગે. આજનો દિવસ જો ગરમ દિવસ છે તો આપણે ગરમી લાગે છે. ભાઈ મુક્તોને પણ ગરમી લાગે, પણ એને એ બધી બહુ ચિંતા નહીં હોય. સમજ્યા? આપણે બધી નાની બાબતમાં ચિંતાઓ બહુ થાય. એટલે મુક્તનો આટલો ફરક છે. એટલે એ લોકો નિત્ય સૂર્યો કયા અને અન્ય મુક્ત પુરુષો એનો આનંદ ભોગવે છે. ભાઈ એ ભગવાન પરરૂપે જે ધામમાં બિરાજમાન છે તો એ ભગવાનમાં આનંદ નામનો ગુણ રહેલો છે. અને એ ભગવાનમાં આનંદ નામનો ગુણ રહેલો છે તો એ ભગવાનના જે કોઈ દર્શન કરે છે કે એ ભગવાનના જે કોઈ પ્રત્યક્ષપણે જે ભગવાનને પામેલા છે એ બધાને ભગવાનના રૂપનો આનંદ આવે છે. ભગવાનનું રૂપ અતિશય આનંદ આપનારું છે, આનંદ ઉપજાવનારું છે. એવું નથી કે ભાઈ ભગવાનનું રૂપ જે છે તે કેવું પ્રાકૃત રૂપ કોઈનું હોય એના જેવું હોય કે ભાઈ આજે જોયું અને કાલે પછી એ ઉતરી ગયું. ના, એવું નથી. ભગવાનનું રૂપ અનાદિકાળથી એકદમ કેવું છે? સરસ 16 વર્ષની કિશોર મૂર્તિ એ ભગવાનની ધામમાં છે. અને એ ભગવાન જે કોઈ છે તે પોતે પોતાના ધામમાં નિત્ય બિરાજમાન છે અને સદાય સાકાર રૂપે બિરાજમાન છે. આ થયું ભગવાનનું પરરૂપ એકોર્ડિંગ ટુ શું છે? શ્રીભાષ્ય. બરાબર. હવે એ પરરૂપ જે છે એના વિશે આપણે થોડીક અહીંયા હરિપ્રકાશ શાસ્ત્રીએ કહ્યું એ પ્રમાણે ચર્ચા કરી લઈએ. બરાબર. કે ભાઈ એ પરરૂપ જે છે એ શું છે તો એની થોડીક ચર્ચા કરી લઈએ આપણે.
કારણ કે સંપ્રદાયમાં અત્યારે ઘણું બધું અજ્ઞાન વર્તે છે. એટલે એના માટે હરિપ્રકાશ શાસ્ત્રીના કહેવા મુજબ મને કહ્યું કે એ 5 રૂપ તમે જે છે એ અહીંયા લખજો કે ભાઈ આવનાર હરિભક્તો જે અહીંયા સભા મંડપમાં આવે એને અમે સાચું કહીએ ત્યારે આના ઉપરથી એને સમજાવી શકીએ કે આપણું આધ્યાત્મ શાસ્ત્ર જે શ્રીભાષ્ય છે એ પ્રમાણે ભગવાનનું પરરૂપ જે અક્ષરધામસ્થ જે છે તે શું છે, તમારે જેને પામવાનું છે તે રૂપ કયું છે એ સમજો. આપણે ત્યાં બહુ અજ્ઞાન વર્તે છે, બહુ અજ્ઞાન વર્તે છે, એટલું બધું અજ્ઞાન વર્તે છે કે જેને કારણે આપણા લોકો બધા કટ્ટરવાદી થઈ ગયા છે. 80% આપણા સંપ્રદાયના લોકો કટ્ટરવાદ તરફ આગળ ગયા છે. બરાબર, ઈષ્ટદેવની ઉપાસના એના નામ પર લોકો બહુ કટ્ટરવાદ તરફ આગળ વધે છે. એટલે અહીંયા આપણે એમાં ઈશ્વર કયા છે? આપણે ભગવાન કહી દઈએ. કેટલા રૂપો છે? 5 રૂપો છે. એમાં પહેલું કયું રૂપ છે? પર રૂપ છે. ચાલો હવે તમે જણાવો મને. અત્યાર સુધી મેં જણાવ્યું, હવે તમારે જણાવવું પડશે કે આ પર રૂપ શું છે. બોલ દીપક, તમારી શું સમજણ છે આ પર રૂપ વિશે? આ બધું મોઢે કરવાનું બહુ જરૂર છે. એનું કારણ છે પાંચરાત્ર શાસ્ત્ર મુજબ જે આપણી ઉપાસના છે એ પાંચરાત્ર શાસ્ત્ર મુજબ જેને આગમ કહેવામાં આવે છે. જો પહેલાં સમજો, આપણી સનાતન સંસ્કૃતિમાં જે શાસ્ત્રો મુખ્ય છે તે પહેલાં સમજી જાઓ. પહેલાં નિગમ. નિગમ એટલે વેદો જે છે તે મુખ્ય શાસ્ત્ર, એના જેટલું પ્રમાણિત કંઈ નહીં. વેદો જેને સમજવામાં તકલીફ પડતી હોય કે વેદો જેને સમજવાના હોય એને પહેલાં આગમનો અભ્યાસ કરવો પડે. તો આગમો શું છે? તો 18 પુરાણ છે, પાંચરાત્ર આદિ બીજા શાસ્ત્રો છે. તમે એનો અભ્યાસ કરો પછી જ તમને વેદોમાં સમજ પડશે. હવે એ પાંચરાત્ર શાસ્ત્રોમાં આ પ્રમાણે ભગવાનના 5 રૂપની વાત કરેલી છે. એ જ રીતે રામાનુજાચાર્યએ પોતે પણ પોતાના શ્રી સંપ્રદાયમાં આ ભગવાનના 5 રૂપની વાત કરેલી છે. પણ એમણે જે 5 રૂપની વાત કરેલી છે તે પાંચરાત્ર તંત્રમાંથી એટલે પાંચરાત્ર શાસ્ત્રમાંથી જ કરેલી છે, જેને આપણે પંચરાત્ર શાસ્ત્ર કહીએ કે પાંચરાત્ર શાસ્ત્ર કહ્યું કે તમે નારદ પંચરાત્ર કહો. પહેલાં ભગવાન વાસુદેવે બનાવેલું આ બધું વચનામૃતમાં શ્રીજી મહારાજે લખેલું છે. અવતારવાદ આપણી જે પુસ્તિકા છે એમાં પણ આ બધો ઉલ્લેખ કરેલો છે. પણ તે છતાં આ જાણવું બહુ જરૂરી છે, કારણ કે સંપ્રદાયના 80% લોકોને આજે પણ આ નહીં ખબર કે આ પરરૂપ એટલે શું. બસ સ્વામિનારાયણનું ભજન કર્યા કરવાનું, ઈષ્ટદેવની ઉપાસના કરવાની, સર્વોપરીનું નામ દેવાનું, એ વાત બધી સાચી છે. આપણે એમાં કોઈ વિરોધ નથી કે ભાઈ સ્વામિનારાયણ ભગવાન છે, ઈષ્ટદેવ છે, એના ગુણગાન ગાવા જોઈએ. પણ એનો મતલબ એવો નથી કે જેમાંથી આપણા સંપ્રદાયનો મૂળ આધ્યાત્મ શાસ્ત્ર તરીકે સ્વીકાર થયેલો છે એ રામાનુજ જે ભાષ્ય કહેવાય કે જે રામાનુજાચાર્યકૃત આધ્યાત્મ શાસ્ત્ર છે, આપણે એને ભૂલીને કંઈ ન કરી શકીએ. સમજો, ભલે આપણા સંપ્રદાયમાં આપણા ઈષ્ટદેવ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, પણ આપણા સંપ્રદાયનું જે આધ્યાત્મ શાસ્ત્ર એનું મૂળ જે છે તે 1000 વર્ષ જૂનું કાં રહેલું છે? રામાનુજાચાર્યકૃત શ્રીભાષ્ય અને રામાનુજાચાર્યકૃત ગીતાભાષ્યમાં રહેલું છે. એટલે આને નિગ્લેક્ટ કરીને તમે તમારું સાબિત નહીં કરી શકો કંઈ પણ. મકાન બાંધવું હોય, બુર્જ ખલીફા બન્યું છે, આટલું ઊંચું છે તો નીચે પિલર એટલા મજબૂત જોઈએ. તો રામાનુજ વગર આપણા સંપ્રદાયનો કોઈ પણ હિસાબે પિલર બને એવો નથી. એટલે આ સમજવું એટલે જરૂરી છે, જેને શ્રી સંપ્રદાય કહેવામાં આવે છે. હવે પરરૂપ વિશે તમારી શું સમજણ છે? બોલો, પરરૂપનું પહેલાં નામ શું છે એ કેવું? ઓકે, આ પરરૂપ જે છે તેનું નામ પહેલું મૂળ કયું છે? વાસુદેવ છે. બીજું કયું છે? નારાયણ છે. અને એ જ શું છે? પરબ્રહ્મ છે. હવે તમે સમજવા જેવું છે મુખ્ય વાત. આ જે વાસુદેવ કેવું કે નારાયણ કેવું કે પરબ્રહ્મ જે કેવું તમે, આ બધા નામો પરરૂપના છે.
બરાબર. હવે જે અવતારો થાય છે તો આ અવતારી જે છે તે કોણ છે? આ પરરૂપ છે. કારણ કે ભગવાને વચનામૃતમાં કહ્યું એ પ્રમાણે સમસ્ત અવતારનું કારણ કે એનું મૂળ એ કોણ છે? અક્ષરધામમાં રહેલું પરરૂપ. ભગવાન જે સર્વવ્યાપક જે છે એ સર્વવ્યાપક ભગવાનમાંથી અવતાર નહીં થતા. સર્વવ્યાપકપણે ભગવાનનું જે સ્વરૂપ કહ્યું એમાંથી અવતાર નહીં થતા. યાદ રાખજો. અક્ષરધામનું રૂપ સંકલ્પ કરે છે તો એ જ ભગવાન થાંભલામાંથી થઈ શકે છે, કે એ જ ભગવાન ગરુડ ઉપર સીધા સાક્ષાત પાદરા પણ પધારે ગજેન્દ્ર મોક્ષ વખતે. સમજો, આવવાનો કોઈ અનુક્રમ નથી. આવવા માટે તો એ માતાના ગર્ભમાંથી પણ આવે કે સીધા પણ આવે. એટલે આવવાનો કોઈ અનુક્રમ નથી, કારણ કે એ ભગવાન છે. સમજો. પણ મૂળ અક્ષરધામનું મૂળ એટલે આ પરરૂપ જે છે એના સંકલ્પે કરીને જે ભગવાનનો અવતાર થાય છે. એટલે અવતારી કોણ છે? આ પરરૂપ જે છે તે જ અવતારી છે. સમસ્ત અવતારો કોના છે? આ પરરૂપના જ છે. બરાબર. મને શાસ્ત્રીજીએ કહ્યું કે આ કહેજો ને આ લખજો કે આવતા જતાં જે કોઈ લોકો એને ખબર પડે. હવે તમે જોયું તો આ જે વ્યક્તિ જે છે પરરૂપ એની ઓળખાણ આપી. બીજું શું? ક્યાં રહી છે? તમે એને અક્ષરધામ કહો, ગોલોક કહો કે વૈકુંઠ કહો. આપણા સંપ્રદાયમાં શું ઉક્તિ છે? શ્રી ગોલોક મધ્યે અક્ષરધામ. સમજો, એ લોકના સંપ્રદાયમાં શું છે? વૈકુંઠ લોક. એટલે તમે એને શું કહેવું? શું કહ્યું? ગોલોક, અક્ષર, વૈકુંઠ આદિ સમાનાર્થી શબ્દો જ છે. જે આ પરરૂપને રહેવાનું સ્થાન છે, પરમેનન્ટ એડ્રેસ. બરાબર. કેમ પરમેનન્ટ એડ્રેસ આ છે ભગવાનનું રહેવાનું? કારણ કે પરરૂપ અનાદિ છે, એ પહેલેથી જ હતું. બીજા જે કોઈ અહીંયા તમને અવતારો દેખાય છે તે બધા પરરૂપના છે. તમે રામ કેવું, કૃષ્ણ કેવું કે નૃસિંહ કેવું કે વરાહ કેવું કે કોઈ પણ અવતારો કેવું, કે પછી એના પછી એ પહેલાં અવતાર ચતુર્વ્યૂહ તમે કેવું, વાસુદેવ, શંકરસન, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. પણ મૂળ જે છે તે કયું છે? પરરૂપ છે. એટલે બધું પરરૂપનું જ ચાલે છે. બરાબર. હવે આપણા સંપ્રદાય મુજબ લક્ષ્મીજી અને બરાબર. એટલે લક્ષ્મીજી અને રાધાજી બંને સેવેલા છે. એનો મતલબ શું થયો? ભગવાનને અનાદિ પત્ની યોગ છે. એટલે એ ભગવાનને શું કહેવાય છે? હા, બરાબર. આ લોકોએ શું કહ્યું છે? શ્રી ભાષ્યવાળાએ લક્ષ્મીજી સાથે બીજું શું કહ્યું છે? બીજું નામ કયું આપેલું છે? કાલે ચલવેલું ને આપણે, ભૂદેવી અને નીલાદેવી. એટલે બીજી એક ભૂદેવી અને નીલા એટલે લીલા, બંને સાથે રહે છે. લીલા સવર્તમાન અહીંયા એમ લખેલું છે. એટલે લીલાનો અર્થ કે એવો નથી કે ભાઈ એ સ્ત્રી રૂપે છે. ભગવાન ત્યાં રહેલા છે એટલે ભગવાન ત્યાં લીલા પણ કરે છે એમ.
લીલા મીન્સ અહીંયા જેવા ચરિત્રો નહીં કરતા, પણ ત્યાં ભગવાનને પણ આપણા જેવા બધા સુખ છે ભાઈ. ત્યાં પણ કોઈ બાજુ ભગવાન વૈકુંઠ લોકની અંદર, ત્યાં ગોલોકની અંદર રાસ રમતા હોય, આ બાજુ સત્સંગ કરતા હોય, કારણ કે ભગવાન અને ભગવાનના મુક્તો જે છે ત્યાં અનંત રૂપે રહેલા છે. ત્યાં ભગવાન ઘણી બધી આ બધી ક્રિયાઓ કરતા જ હોય છે, નિષ્ક્રિય નથી. અદ્વૈત વેદાંતનું બ્રહ્મ જે છે તે નિષ્ક્રિય છે, આપણા ભગવાન કોઈ નિષ્ક્રિય નથી, બધી ક્રિયાઓ કરે જ છે. બરાબર? એટલે સર્વ કારણના કારણ તમને જો હકીકતમાં કોઈ દેખાય તો કોણ છે? આ પરરૂપ છે. સમજો. હે ભોગ ધરાવે ને ત્યાં પણ દિવ્ય ભોગ છે ભગવાનને. અરે બધું દિવ્ય ભોગ બધું જ છે ભગવાનને. ભગવાનને ત્યાં દિવ્ય ભોગ બધું જ છે. હા તો જમે ને એમાં શું વાંધો છે? એમાં કાં વાંધો છે? આવ્યું જ છે, જમે પણ ખરા, એમાં શું વાંધો? પણ બધું દિવ્ય છે. સમજો, આપણા જેવું નથી. ઇન્દ્રિયોએ કરીને ગ્રહણ કરી શકાય એ માયિક એવી એવો વિષય કોઈ નથી. પણ ત્યાં ભગવાન આવ્યું તો ખરું. પહેલાં તમે પહેલાં આવેલા તેમાં શું આવ્યું કે રામાનુજ વેદાંતનું બ્રહ્મ તત્વ જે છે તેમાં શું કહ્યું? એ કામો ભોગવે છે એવું લખેલું છે. કામો એટલે શું? દરેક પ્રકારના સુખને ભોગવે છે. ભોગવે બધું છે. આપણું નિષ્ક્રિય નથી બ્રહ્મ. આપણા ભગવાન જે છે તે બધી ક્રિયા આપણા જેવી કરે છે. છ ઉર્મિઓ નથી, તમે સમજો, છ ઉર્મિઓ નથી, પણ ભોગ બધા ભગવાનને છે. એટલે તમે કેવું ભોગ એટલે ભોગે કરીને ભગવાન સુખ્યા નથી, કે મુક્તોતા ભોગે કરીને સુખ્યા નથી. સુખ એને પોતાનું છે ને ભગવાનનું છે, અને ત્યાંની ભૂમિનું છે. સમજો, અક્ષરધામની. પણ ત્યાં એવું તમે નહીં કહી શકો કે આ બધી વસ્તુ નથી. ત્યાં બધું જ છે, પણ બધું દિવ્ય છે. સમજો, કહેવાનો મતલબ શું છે? કોઈ બહુ મોટો માણસ છે, એની પાસે બધું સુખ છે. સમજો, હવે એની પાસે બધું સુખ છે એનો મતલબ શું થયો? એને તો બધા ભૂખા તો રહેતા નહીં હોય ને કોઈ. આઈડિયા આવી ગયો? એટલે ત્યાં બધું સુખ પ્રાપ્ય છે, જરૂર નથી તો પણ પ્રાપ્ય છે. ત્યાં પહેલી વાત તમને કહી દઉં, અક્ષરધામમાં જે કંઈ સુખ છે ને એ જ્ઞાને કરીને છે. ઇન્દ્રિયો કે અંતઃકરણ એ કોઈ વિષય ભોગ માટે અહીંયા જેમ જીવ વલખા મારે છે તેમ ત્યાં કોઈ વલખા નહીં મારતા. જ્ઞાનનું પ્રસરણ ત્યાં ઇન્દ્રિયો દ્વારા નથી, યાદ રાખજો. જ્યાં જ્ઞાનનું પ્રસરણ ઇન્દ્રિયો દ્વારા હોય તો એ ઇન્દ્રિયોને વિષય ભોગ પણ જોઈએ. આઈડિયા આવી ગયો? દાખલા તરીકે બહુ અઘરી વાત કરી નાખી મેં. બોલો કને વિચાર કરે કે કઈ ભાષામાં વાત કરે. દાખલા તરીકે આપણે આંખે કરીને જોવાનું કામ કરીએ છીએ. હવે જોવાનું છે તે આંખે કરીને જ કામ થાય. સમજો, કાને કરીને દેખાય નહીં, પણ આપણે આંખે કરીને બધું જોવાનું જ જોઈએ છે. ન જોવાનું જોઈએ છે ને. કાને કરીને સાંભળવાનું કામ છે, પણ કાને કરીને આપણે જેટલું સાંભળવાનું હોય એટલું જ સાંભળીએ છીએ. ન સાંભળવાનું પણ પંચાયત સાંભળીએ છીએ ને આખા ગામની. ફલાણા ભાઈનું આમ થયું ને ઢીમકાભાઈનું આમ થયું ને આનું આમ ને પેલાનું આમ ને. સમજો, બરાબર? નાકે કરીને સૂંઘવાનું કામ છે, તો ભાઈ હવે જે ન સૂંઘવાનું હોય તો યાર તો નાક બંધ કરી દઈએ, પણ નહીં સૂંઘવાનું હોય પણ સૂંઘવું તો પડે છે ને. સમજો, જીવાએ કરીને રસ ગ્રહણ કરવાનો છે, તો ભાઈ નહીં ખાવાનું પણ લોકો પંચવર્તમાન વગરનું પણ બહાર ખાય છે ને. આઈડિયા આવી ગયો? હું તમને જે કહેવા માગું છું તે અહીંયા આપણું જે જ્ઞાન જે છે તે ઇન્દ્રિયો દ્વારા બહાર આવે છે, અને એ જ ઇન્દ્રિય પોતપોતાના વિષયને પણ અહીંયા ગ્રહણ કરે છે. ત્યાં જ્ઞાન જે જીવનું જે છે તે ઇન્દ્રિયો પર આધારિત નથી. સમજો, ત્યાં એક મુક્ત બીજા મુક્તને જોઈ કે ભગવાનનો ભક્ત કે મુક્ત ભગવાનના દર્શન કરે એના માટે એને આંખની જરૂર નહીં પડતી. ત્યાં એમ કહ્યું કે બ્રહ્માનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામીના કીર્તન ગવાય છે, તો કીર્તન ગવાય તો કોઈ સાંભળનારો તો જોઈએ ને. તો ગવાય શું કામ? ગાવું તો કોઈ મધુર રાગમાં ગાતું હોય, તો મધુર રાગમાં ગાતું હોય તો કોઈ સાંભળતું પણ હોય ને કાને કરીને. પેલો ગાયા કરે ને બાકીના બધા હું તબલા વગાડે. અરે તબલા વગાડવાવાળો પણ છે ત્યાં, વાજિંત્રવાળો પણ છે, બધું છે, અને વાગે પણ છે. અક્ષરધામમાં શું મધુર કીર્તન ગવાય છે. કેમ? કોના શબ્દ છે? ભગવાન શ્રી હરિના શબ્દો છે કે ભાઈ ત્યાં આવા ગાવાવાળા પણ છે. હવે ત્યાં ગાવાવાળા છે તો ત્યાં બધું જ હોય. સમજો, સમસ્ત ભોગ ઉપકરણ ભોગ સામગ્રી અક્ષરધામમાં અવેલેબલ છે, પણ કોઈ પણ વસ્તુ આપણા જેવી માયિક નથી, એટલું યાદ રાખજો. બધું અપ્રાકૃત છે, દિવ્ય છે.
હવે આપણે આ બધો દોષ એટલે દેખાય કે ત્યાં બી ખાવા પીવાનું છે, ત્યાં તો ભૂખ તરસ તો છે નહીં, તો ત્યાં ખાવા પીવાનું કેમ છે? આપણે એવો દોષ દેખાય. પણ એ આપણે દોષ કેમ દેખાય છે? આપણે અહીંયા ઇન્દ્રિયોના ગુલામ છે એટલે દેખાય છે. આપણી ઇન્દ્રિયોમાં દોષ રહેલો છે એટલે દેખાય છે. એ લોકોની ઇન્દ્રિયોમાં એ દોષ રહ્યો જ નથી. અને બીજી વાત, એ બધા ઇન્દ્રિયો અંતઃકરણથી પર વર્તે છે. એના જ્ઞાન માટે એ લોકોને ઇન્દ્રિય અંતઃકરણની જરૂર નથી. પણ એનો મતલબ એવો નથી કે એ લોકો શરીરે કરીને અંગે કરીને વિકળ હોય કે એ લોકોને એ અંગ હોય જ નહીં. નહીં તો ભગવાનની જે આખી આકૃતિ જે છે, એવી મુક્તોની આકૃતિ જે છે, એ આકૃતિ પર ડાઉટ થાય કે ભાઈ એને કાન સાંભળવા માટે કાનની નહીં જરૂર, તો શું એ કાન વગરનો જ? એને જોવા માટે આંખની નહીં જરૂર, તો એ આંખ વગરનો જ? હવે તમે કલ્પના કરો કે કોઈ વ્યક્તિ આંખ કાન નાક વગરનો હોય તો એ કેવો દેખાય? તમે મારી વાત સમજ્યા? એ કેવો વિકળ દેખાય ને. આપણે એને જોવા ઈચ્છીએ કોઈ આંખ નાક કાન વગરનો હોય તો કેવો દેખાય? એ તો ભૂત જેવો દેખાય. પિક્ચરમાં દેખાય ને, પેલા અમુક હોરર પિક્ચરમાં ડરાવવા માટે આટલું માથું આવે ને કરતું, બરાબર એવો દેખાય ને. એ સમજાવવા માટે અહીંયા આપણે કહ્યું છે કે ધામમાં ભગવાન જે છે તે પુરુષ રૂપે છે. આ લખ્યું ને પુરુષોત્તમ, એ પુરુષ રૂપે છે. એમને સ્ત્રીઓ પણ છે, સમજો. એવું નથી કે એમને સ્ત્રીઓ નથી, પણ એ સ્ત્રીઓ જે છે એના સુખે કરીને ભગવાન સુખ્યા નથી. યાદ રાખજો, ભગવાનને સુખ ભોગવવા માટે કોઈ પણ સ્થાનની કે કોઈ પણ ભોગ ઉપકરણની કે કોઈ પણ વ્યક્તિની જરૂર નથી. અરે ભગવાનની કા વાત કરો, મુક્તોને પણ નથી. કાલે આપણે શું ચર્ચા કરેલી? અહીંયાથી નિર્વાસનિક થઈને ત્યાં જવાનું છે તો આ બધું સુખ ત્યાં મળશે. ત્યાં જઈને નિર્વાસનિક નહીં થવાનું. માઇન્ડ ઇટ. ત્યાં નિર્વાસનિક અહીંયા થશું તો જ જઈ શકશું. એટલે અહીંયા આપણે આ બધા પ્રશ્ન જે થાય છે કે ત્યાં શું હશે, હવે અહીંયા જેવું હશે, આમ તેમ, ત્યાં બધું છે. પણ બધું કેવું છે? અપ્રાકૃત છે. ભોગ ઉપકરણ બધું જ છે ત્યાં. એવું કંઈ નથી કે ના હોય, બધું જ છે. પણ આપણા જેવું માઇક નથી. તમે અહીંયા તો ખાઓ એટલે પહેલાં પચાવવું પડે, પચાવો પછી એને શું મળોત્સર્જન કરવું પડે, બરાબર છે? ત્યાં એવી કોઈ ક્રિયા નથી. ત્યાં એવું કંઈ છે જ નહીં. ખાવું હોય તો ખાવાનું, નહીં ખાવું હોય. હું તમને હજુ પણ કહું છું, અરે મારી વાત તો સાંભળો. અરે પણ ત્યાં જરૂર જ નહીં પડતી, હું એમ કહું. તમે એને ના નહીં પાડો. ત્યાં ભગવાનને થાર નહીં ધરાવતા હોય અક્ષરધામમાં, જેને હરિભક્તને ધરાવવું હોય, તમે એમ કહો કે એની જરૂર જ નથી, એ સેન્ટેન્સ ખોટું છે. હું તમને એમ કહું છું, ત્યાં એની જરૂર નથી, પણ તમે એમ કહો કે નથી, તે ખોટી વાત છે. ત્યાં પણ કોઈ હરિભક્ત ભગવાનને થાર ધરાવવા ઈચ્છે તો હી કેન ડુ ઇટ, એ ધરાઈ શકે છે. તો સર્વરસ સર્વગંધ કયા ને, તેનો ગંધ કેવી રીતે લે? રસ, તો રસમાં શું કહ્યું? અન્ન રસ. તો સર્વરસ સર્વગંધ લે કેવી રીતે ભગવાન? સમજો. તો એને કાંઈ જરૂર છે? વસ્ત્ર આભૂષણ પણ ધારણ કરે જ છે ને. બધું ભોગ ધારણ કરે. અરે ભાઈ, એ તો આપણે હરિભક્તના સંકલ્પ પ્રમાણે તમે જે આપો એ ગ્રહણ કરે. હવે બધી વસ્તુ પુસ્તકમાં નહીં લખેલી હોય, એમાં થોડુંક મગજ એપ્લાય કરવાનું હોય આપણું. ત્યાં શું લખેલું છે કે દિવ્ય ભોગ ઉપકરણ બધું ભગવાનને રહેવું છે. તે એમ તો વસ્ત્ર આભૂષણ અલંકારની પણ ભગવાનને કાંઈ જરૂર છે? જૈન લોકના તીર્થંકર છે તે બધા ઝૂલે ઝૂલે મસ્તક અંદર જ છે. તો એના ખંડન માટે તો આપણા શાસ્ત્રમાં લખ્યું ને કે ભગવાનને દિવ્ય વસ્ત્ર આભૂષણ અલંકાર મુકુટ આદિ બધું છે. કેમ કે ભગવાન એવા ઝૂલે ઝૂલેલાલ મસ્તક અંદર જેવા આપણે નથી રાખવા. સમસ્ત કલ્યાણ ગુણોએ સહિત છે આપણા ભગવાન. અને ભોગ્ય, ભોગ ઉપકરણ, ભોગ સ્થાન, આ ત્રણે ત્રણ છે, પણ એ દિવ્ય છે. આપણા જેવું નથી. એટલે આપણી માહિક બુદ્ધિને કારણે આપણે બહુ બધો સવાલ થાય કે ખાય તો મૂસવા જવું પડે. બધું જ છે. હું તમને શું કહું, હવે સિમ્પલ વાત છે. જો હવે સાહેબના સવાલથી બીજા બહુ સવાલ ઊભા થઈ જાય. ચાલો, સાહેબ કહે કે ખાવા પીવાની જરૂર નથી, તો આ બૈરી છોકરાની પણ કાં જરૂર છે? તો રાધિકાજીને લક્ષ્મીજી કેમ છે? તો એના પત્ની કેમ છે?
હવે તમે એમ કહો કે પત્ની છે તો રસોઈ કરવા માટે છે, તો પછી તમારા મગજમાં બીજા બધા વિચાર પેલા ધૂળિયાઓ જેવા ચાલુ થઈ જશે કે અમે તો ત્યાગી છે, અમે એના દર્શન નહીં કરીએ. કારણ કે પત્ની છે એટલે એમ કહી કે એને સ્ત્રી જેવા બધા અંગ ઉપાંગ હશે તો અમે એના દર્શન નહીં કરીએ. તમે તો જમવાની વાત કરો છો, એ લોકો તો એનાથી બહુ આગળ નીકળી ગયા છે. કારણ કે એ લોકો તો સ્ત્રી રૂપે માને છે એટલે એમ કે સ્ત્રીના તો અમે દર્શન નહીં કરીએ. કારણ કે સ્ત્રી રૂપે હોય તો સ્ત્રીના એવા અંગો ઉપાંગો હોય ને, સમજો. તો પછી તો બહુ મોટી માથાકૂટ ઊભી થઈ જાય ને. તો પછી તો ભગવાનને તમે અમારા જેવા રંડવા કરી નાખો. ઝૂલે ઝૂલેલાલ મસ્તક લંડર, બરાબર ને? ભગવાન એવા નથી. ભગવાન તો સદા ગ્રહસ્થ છે, સદગ્રહસ્થ કહ્યું છે. શ્રી શબ્દ તમે જ્યાં જ્યાં વાપરો છો તો શ્રી કેમ કયા ભગવાનને? શ્રી એટલે સદગ્રહસ્થ છે, લક્ષ્મીજીના પતિ છે. શ્રીપતિ, શ્રીપતિ શબ્દ ભગવાન માટે વપરાય. તો શ્રી કોણ? તો લક્ષ્મીજી. તો અનાદિકાળથી એના પતિ છે ભગવાન. તો એને જો પત્ની હોય તો પત્ની હોય એટલે એનો મતલબ શું? અહીંયા જેવા ભોગ હોય છે? અહીંયા માણસ પતિ પત્નીનો વ્યવહાર શું હોય છે? તેવો ત્યાં પતિ પત્નીનો સંબંધ છે? સમજો, દિવ્ય છે. મેં તમને શું કહ્યું? ભોગ્ય, ભોગ ઉપકરણ એટલે ભોગના સાધનો અને ભોગ સ્થાન. યાદ રાખજો, 3 અક્ષરધામમાં છે પણ બધું કેવું છે? દિવ્ય છે. નહીં થાય નાશ, ત્યાં નાશ નહીં થાય. અને બીજી તમને વાત, ત્યાં જે પણ કંઈ છે તે સંકલ્પની દુનિયા છે. ભગવાનની સેવા કરવી હોય પેલા હરિભક્તને, હવે કોઈને ભગવાનને ત્યાં કંઈ ફ્રૂટ ધરાવવું છે કે કંઈ ધરાવવું છે તો એ એના સંકલ્પે કરીને ભગવાનને ધરાવી શકે છે. ભેટ સોગાદો લઈને જાય છે બધી ભગવાન માટે, સમજો. બધું લઈ જાય છે ને. તો બધા જે દેવતાઓને આદિ ભગવાન માટે ભેટ સોગાદો લઈ જાય છે તો ભગવાન ગ્રહણ કરતા હોય તો જ લઈને જતા હોય ને. હવે એ લોકો ભેટ સોગાદો લઈને જતા હોય, સાંભળો, તે લોકો એ લોકના લોકની જ લઈને જવાના ને. તમે અહીંયા ભગવાનને તમારા લોકની વસ્તુ અર્પણ કરો છો તો એ લોકમાં ને આપણામાં ફરક શું છે? આપણે અક્ષરધામમાં નહીં જઈ શકતા, એ લોકો જઈ શકે છે. પણ એ લોકો જે કંઈ લેવાના તે તો પોતાના લોકની વસ્તુ જ લેવાના ને. તો આપણા લોકની વસ્તુ ભગવાન ગ્રહણ કરે તો એ લોકના વસ્તુ પણ ભગવાન ગ્રહણ તો કરે ને. તો તમે કોઈ દિવસ કોઈના ઘરે જાઓ તો એકલું ખાવા પીવાનું નથી આપતા? ચોકલેટના ડબ્બા નથી આપતા? મીઠાઈ નથી આપતા? સમજો, એ ભાવ છે. અમારા હું ને ગોપાલ હોય તો તરબૂચ આપીએ. લોકો આનું શું કરવાનું? માથામાં માર. હું ને ગોપાલ તરબૂચ જ આપીએ કોઈને પણ. અમારી સ્પેશિયલ સ્ટાઇલ જેવી તરબૂચ જ લઈને જઈએ માંડા માણસ માટે. લોકો આને શું કરવાનું? માથામાં માર એટલે સારો થઈ જાય. બરાબર? અમારા બેની સ્પેશિયલ બસ કાંટાવાળું એની પર બેહાડી દેવાનું એને. ચાલો, એટલે સર્વ કારણના કારણ કોણ છે? આ ભગવાન છે પરરૂપ. આ સર્વ કારણનું કારણ છે. કેમ? આણે સંકલ્પ કરેલો. શું સંકલ્પ કરેલો? શું સંકલ્પ કર્યો? કયો સંકલ્પ છે? શું સંકલ્પ કર્યો પહેલા એ બોલો. સૃષ્ટિ પ્રકરણ કરતા પહેલા સંસ્કૃતમાં છે ને, શું? એકો હમ બહુશ્યામ પ્રજાએ, એટલે એક એવો હું બહુ રૂપે થાઉં. એવો સંકલ્પ કોણ કરે છે? આ પરરૂપ કરે છે. એટલે પેલા મુક્તોમાંથી એક જે કોઈ હોય ભગવાન સંકલ્પ કરે એ ઊભો થાય. એટલે એ મૂળ પુરુષ અને પેલી મૂળ માયા જે છે એ મૂળ પુરુષમાં પ્રવેશ કોણ કરે? ભગવાન કરે. એટલે એક એવા ભગવાન બહુરૂપે થાય છે, સમજો. બાકી જ્યાં સુધી ભગવાન પ્રવેશ ન કરે ત્યાં સુધી મૂળ પુરુષ એકલો સૃષ્ટિ કરી શકતો નથી. એટલે એકો હમ બહુશ્યામ પ્રજાએ એ સંકલ્પ કોનો છે? ભગવાન પુરુષોત્તમ નારાયણનો. એટલે જગતની ઉત્પત્તિના કારણ કોણ થયા? ભગવાન થયા. હવે એ સૃષ્ટિ બનાવી પછી એને સ્થિર રાખવાની ને. નહીં તો પેલો હિરણ્યાક્ષ જેવો કોઈ આવે ને ઉચકીને ચાલ્યો જાય તો એ પછી રાખે કોણ એને? એટલે ઉત્પત્તિ પછી એને શું રાખવાની? સ્થિર. એટલે એની સ્થિતિ. તો સ્થિતિ કોણ રાખે પાછા? એ ભગવાન જ રાખે. પેલા જેવા હિરણ્યાક્ષ જેવા એને લઈને ચાલ્યા જાય તો ભગવાન શું આવે? વરા રૂપે આવેલા ને. પછી શું કર્યું? એક રફાડા મારા સાલેકો શોધી નાખ્યો ને રસાતળમાંથી અને એ પૃથ્વીને પાછી જ્યાં હતી ત્યાં સ્થાપન કર્યું. એટલે એને કરીને એ જીવો જે છે તે પાછા એને પ્રગતિના માર્ગે આગળ વધ્યા. પછી પાછો એ સ્થિતિનો સમય પૂરો થયો તો પછી એને શું કરવાનું? પ્રલય કરવાનું. તો એ કામ પણ કોણ કરે? ભગવાન જ કરે. बराबर पुत्र हूँ या परात्पर हूँ या परमेश्वर हूँ, फिर भी माँ तुम्हारा बेटा हूँ, लेकिन ये जो काल चल रहा है ये काल को देख के मैं कह रहा हूँ बहुत सारे लोग मारे जाएंगे और जो भी अधर्म के साथ है
और अधर्म की ओर से युद्ध कर रहे हैं वो सब एक के बाद एक मारे जाएंगे। वो भीष्म हो, आचार्य द्रोण हो या कोई भी हो, तुम्हारे 100 पुत्र भी क्यों नहीं हो, सब के सब मारे जाएंगे। कोने कहू आવું? श्री कृष्ण भगवाने। कोने? गांधारी ने कहू कि भाई पुत्र हूँ या परात्पर हूँ या परमेश्वर हूँ, लेकिन एक के बाद एक मारे जाएंगे। केम? कोनो संकल्प હતો? એ ભગવાનનો સંકલ્પ હતો। શું સંકલ્પ હતો? કે બધાને મારવા છે। ગાંધારીજીને ખબર પડી ગઈ કે આ ધારતે તો રોકી શકે એવો હતો, પણ એનો સંકલ્પ શું હતો? પ્રલય કરવો છે, લોકોને મારવા છે। એટલે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય ત્રણે ત્રણ કોણ કરે? એ જ ભગવાન જ કરે। સમજી ગયા? એટલે એકો હમ બહુશ્યામ પ્રજાએ એવો સંકલ્પ કરે એટલે ઉત્પત્તિ થાય। સ્થિતિ અને પ્રલય એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય ત્રણે ત્રણ કોણ કરે? હવે એ કરનાર કેવી રીતે છે તે પછી આના પછી ચતુર્યુમાં આવશે, સમજો। કારણ કે ચતુર્યુમાં જે વાસુદેવ જે છે ને તે આ વાસુદેવથી જુદા નથી પાછા। જે ઘરે વાસુદેવ છે ગોપાલભાઈ જોડે રોટલી બનાવે છે, ભાખરી બનાવે છે, સમજો એ જ વાસુદેવ અહીંયા છે તે શ્રીભાષ્ય ભણે છે। આઈડિયા આવી ગયો? જે કામ ધંધો કરે છે એ જ વાસુદેવ છે, સમજો। એ બે જુદા નથી। તેમ આ વાસુદેવ પરરૂપના જે છે તે જ વાસુદેવ કેમાં આવશે? પાછા ચતુર્યુમાં આવશે। રોલ બદલાઈ જશે, વ્યક્તિ એક જ છે, કામ બદલાઈ જશે એનું। ભાઈ અહીંયા બોસ છે, અહીંયા રાજા છે। કેમ? એકોમ બહુશ્યામ પ્રજાએ બધું રાજાની જેમ સંકલ્પ કરીને કામ કરે છે। ત્યાં શું કરશે? નિર્ગુણ જ છે, ત્યાં પણ એ કોઈ एक्टिविटी में जोड़ाता नहीं। मारो एक मित्र कहता तो राजा जब खुद काम करने लगे तो समझ जाओ उसकी राजाशाही पे खतरा है। राजा कोई दिवस पोते काम नहीं करे। शतरंजनी गेम जोई तमे? शतरंजनी गेम में शू आवे? राजा ने पहला सिक्योर करवो पड़े। राजा गयो एटले गेम फिनिश। एटले राजा कोई दिवस पोते काम नहीं करे, याद राखजो। राजा काम करावड़ावे। एटले भगवाने अहींया उत्पत्ति, स्थिति ने प्रलय करवा माटे कोनी एंट्री करावी? मूल पुरुष, एना द्वारा भगवाने उत्पत्ति स्थिति करावी। समझो? भगवाननी शक्ति एटले एनर्जी कोण? भगवाननी। सामर्थ्य कोनु? भगवाननु। पण बॉडी कोनु? मूल पुरुषनु। एटले हुकम बधो भगवाननो। मोटा माणस આવી રીતે જ કામ કરે, એના નેટવર્કથી કામ કરે, પોતે બધે નહીં હોય। માણસોની પાસે આવી રીતે જ આ પણ એવી રીતે કરે છે। એક જ કલાક જાય છે રિલાયન્સમાં મુકેશભાઈ, 1 કલાક જાય। નિલેશ મોદી છે ને ખાસ માણસ આપણા ગુજરાતી, વિથિન આવર્સ આખું રિપોર્ટિંગ લઈ લે સવારે જ 1 કલાકમાં। મોટા માણસ 1 કલાક 2 કલાક જ કામ કરે, સમજો। એ વધારે કામ નહીં કરે, એ પછી બીજા પ્રોજેક્ટ વિશે વિચારે। એમ કામ કરતા હોય પણ બીજું કામ કરતા હોય, સમજી ગયા? એમ હા, વધારવાનું કામ કરતા હોય કે પ્રોગ્રેસ હજુ વધારે કેવી રીતે થાય। હવે નવા પ્રોજેક્ટ કયા, જીઓ પછી શું, 5G પછી શું, સમજી ગયા? એવા બધા એ લોકો પ્રોગ્રામ કરતા હોય। પેલો જે રૂટીન બિઝનેસ હોય એમાં જે હોય તે તો બધું કલાકમાં જોઈ લે રોજ સવારે। એમ ભગવાન પણ જોઈ લે ભાઈ કોના બ્રહ્માંડમાં શું છે, બધું બરાબર છે ને, આમ છે તેમ છે। બધા બ્રહ્માદિક દેવતાઓ કે હા ભાઈ બરાબર છે, અમારે ત્યાં એક નવા શત્રુ આવેલા છે, આ એક નવો અસુર ઊભો થયેલો છે, એ અત્યારે અમારા બ્રહ્માંડ ઉપર અમારું જે રાજ્ય છે એની ઉપર ખતરારૂપ છે, તમે કંઈક કરો। આ ટેરરિઝમ નામનો એક બહુ મોટો શત્રુ આવેલો જે આખી દુનિયા પર છે। ભગવાન કંઈ કંઈ નહીં, કોઈ મોટા માણસને મોકલી આપું। પહેલાં ભગવાન એના માણસ મોકલે, નેતન્યાહુ જેવાને મોકલે કે ભાઈ જા અને જઈને બોમ્બ ફોડ, સમજી ગયા? એટલે પહેલાં આવા નેતન્યાહુ જેવા આવે કે જે એની અંદર રહીને ભગવાન પ્રેરણા કરે કે જરા ઘટાડતો ભાઈ, બરાબર? એટલે એ પ્રમાણે આવે। પછી એ લોકો નિષ્ફળ નીવડે તો પછી ભગવાન શું કરે? હીરો અપના ખુદ આતા હે, પછી એની એન્ટ્રી પડે, બરાબર? એટલે ભગવાન શ્રી કૃષ્ણ શું કરતા હતા? પેલા જરાસંઘને શું કહ્યું કે આ બહુ મસ્ત માણસ છે, કામનો માણસ છે, કેમ એને છોડી દે ભગવાન। એટલે પેલો પાછો શું કરે? સૈન્ય લઈને આવે, બધા એના જેવા અસુરોને ભેગા કરે, એટલે પાછો લડવા આવે, પછી પાછો એને હરાવી દે, બધાને મારી નાખે, પછી પાછો એને 17 ગંજા કરીને પાછો મોકલી આપે। એટલે પાછો આવે, કેટલી વખત આવેલો? એમ 17 વખત આવેલો। એટલે ભગવાન કે આ તો બહુ કામનો માણસ છે આપણા માટે, એના જેવા બધા અસુરોને ગોતી લાવે છે, એટલે આપણું કામ અહીંયા જ થઈ જાય બધું, મથુરામાં જ।
સમજી ગયા? તું આયા નહીં, લાયા ગયા હે. એટલે સમજી ગયા? એટલે ભગવાન એવું કે કોઈ હે જો હમારા કામ કર રહા હે. એટલે ભગવાન છે ને બહુ ખતરનાક વ્યક્તિ છે. સંપ્રદાયમાં પણ અત્યારે જે ઘટના ઘટે છે તો બિચારા અમુક લોકો બહુ દુઃખી થાય કે આપણા ઈષ્ટદેવને આવું કહે છે કોઈ સોશિયલ મીડિયા પર આમ તેમ. અરે ભાઈ, હું 6 મહિના વર્ષથી કહું છું કે જે કંઈ ઘટનાક્રમ થઈ રહેલો છે એ નિયતિ છે, અને કોઈ એવો મોટો પુરુષ, સમર્થ પુરુષ જે છે તે આ બધું કરાવી રહેલો છે. એટલે તમારે વચ્ચે બોલવાની કોઈ જરૂર નથી. જે થાય પિક્ચર જોયા કરો. અભી તો પાર્ટી શરૂ હુઈ છે, એટલે આપણે કંઈ બોલવાની જરૂર નથી. આ કોઈ બહુ મોટા પુરુષની વાત છે. અરે જે આપણા માણસને નહીં ખબર કે આપણા પુસ્તકમાં લખાયેલું છે એ પેલા સોશિયલ મીડિયા પર વિડીયો પર આવે ત્યારે ખબર પડે. હે, આવું આપણા પુસ્તકમાં લખાયેલું છે તો પેલાને બહારવાળાને કાંથી એ વિડીયો ખબર પડી ગયા? समझो? तो कोई है जो अपनी बात बाहर भेज रहा है और अपना काम कर रहा है. समझी ગયા? તો ભાઈ એ જે કામ થઈ રહેલું છે તે થવા દો. તમને શું વાંધો છે? તમે કાં શાસ્ત્રથી બહાર જાઓ છો? તમે તો શાસ્ત્રની અંદર રહીને વાત કરો છો ને, તો તમારે કાં ચિંતા છે? જે શાસ્ત્ર બહાર વાત કરતા હશે એને ચિંતા છે. ચાલવા દો, જે ચાલે મજા લેવું શાંતિથી. નિયતિ જે છે તેમ ચાલવા દો. બરાબર? ઈષ્ટદેવને બોલે છે અમુક જણા ખરાબ, આપણે દુઃખ થાય છે. અત્યારે આપણે બોલવાની કોઈ જરૂર નથી. બરાબર? કારણ કે 25 વર્ષથી જે વાવેલું હોય, જૈસા બોઓગે વૈસા કાટોગે, જિંદગી કા બુનિયાદી ઉસૂલ હે. 25 વર્ષ સુધી ખંડન કરેલું છે. સમજો? આમ તો 35 વર્ષ, 1990થી આ બધા નવા નવા મંદિરો ને નવી નવી જગ્યાઓ બધી સ્ટાર્ટ થયેલી. હરિપ્રકાશ શાસ્ત્રીને પૂછજો, ત્યારથી બધા પોતપોતા તરફ આકર્ષવા માટે અવતારોનું ને ભગવાનના સ્વરૂપનું બહુ ખંડન કરેલું છે આપણાવાળાએ. પણ પહેલાં શું હતું? થર્ડ આઈ નહીં હતી. આ થર્ડ આઈ વિડીયો, મોબાઈલ અને રેકોર્ડિંગ નહીં થતા હતા, એટલે આ બધાના ખૂણિયા જ્ઞાન ચાલતા રહેતા હતા. હવે થર્ડ આઈને કારણે બધું બહાર આવવા માંડ્યું. બરાબર? એટલે આ બધી તકલીફો વધી ગઈ છે. એટલે એ આપણી તકલીફ નથી. ભગવાન પોતાનું કામ પોતે બીજા પાસે કરાવરાવે છે. સમજ પડી ગઈ? એટલે આપણે એમાં કંઈ બોલવા જેવું નથી. ચાલો, એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના કરતાં પણ આ ભગવાન પોતે છે. રાધિકાજી અને લક્ષ્મીજીએ સેવેલા છે. અને છેલ્લી એક લાઈન બહુ સરસ છે. કઈ છે ખબર તમને? મુક્તો અને નિત્ય મુક્તો માટે ભોગ્ય છે. આ ભગવાન પરરૂપ જે છે તો મુક્ત અને નિત્ય મુક્તો માટે ભોગ્ય છે ને. કોઈ ભાઈ એ ભગવાનનો શબ્દ સાંભળવામાં મોહિત થઈ ગયો છે, કોઈ સ્પર્શ લેવામાં, કોઈ રૂપ ભગવાનનું જોઈને આમ નામ ચોંટી ગયો છે, કોઈને ભગવાનનો રસ, કોઈને ગંધ. સમજો? તે મુક્તો ત્યાં જઈને કરવાના. હું પાળાભાઈનું પૂછડું તો ભગવાનનો રસ લઈને ત્યાં જઈને તો એમના માટે આ ભગવાન ભોગ્ય છે. આમ તમે ટેકનિકલી જોવા જાઓ તો આખું જગત અને સમસ્ત જીવ પ્રાણી માત્ર એ ભગવાન માટે ભોગ્ય છે. સમજો? પણ પેલા મુક્તો માટે શું થઈ જાય? દાખલા તરીકે ગરુડજી, વિશ્વક્સેનજી, આ બધા માટે ભગવાન છે. ગોપીઓ શું કરતી હતી કે પેલો કનૈયો આવશે તો ભગવાન એના માટે ભોગ્ય થયા ને ત્યારે. કારણ કે ભગવાનના સ્વરૂપનો, રૂપનો શું લેતા હતા? ભોગ લેતા હતા, આનંદ કરતા હતા. એટલે ભગવાન એ લોકો માટે ભોગ્ય થઈ ગયા. એક ભક્ત એવો છે કે એક મુક્ત જેવા છે કે જેના માટે ભગવાન ભોગ્ય છે. બાકી સમસ્ત જન કોના માટે ભોગ્ય છે? ભગવાન માટે ભોગ્ય છે. ભક્ત એક ભગવાનનું સુખ લઈ શકે છે, આનંદ લઈ શકે છે. સમજો? આ ભગવાનના ભક્તને વિશેષ લાભ છે. આ લાભ ફક્ત ને ફક્ત મુક્તો, નિત્ય મુક્તો ભક્તો માટેનો છે કે જેના માટે ભગવાન ભોગ્ય છે. યાદ રાખજો, બીજા કોઈના લાભ મળતો નથી. પેલો કહીને મારા તો ભગવાન છે. સબરી કે રામ, મીરા કા શામ અને આપણો ઘનશ્યામ. બરાબર? તો એ આપણો અધિકાર છે ભગવાન ઉપર. આપણે ત્યાં પેલા બાઈઓ જે છે તે પેલા ઘનશ્યામ મહારાજની પેલી બાજથી પદ ગાતા હોય, કોઈ એવી ભાષામાં ગાતા હોય કે જે ભાષા પણ એટલી બધી સારી નહીં હોય, તૂટેલી ભાંગેલી ભાષા હોય, કાઠિયાવાડી હોય તો એ ભાષામાં બોલતા હોય, સુરતી હોય તો એ ભાષામાં બોલતા હોય, પણ ભગવાન તો પણ એને સાંભળે છે ને રાજી પણ થાય છે. કેમ? કારણ કે ભગવાનના ગુણ ગાય છે. ઘનશ્યામ મહારાજની મૂર્તિ એના માટે શું છે? ભોગ્ય છે. આ લાભ ફક્ત ભક્તો માટે છે, મુક્તો માટે છે. અહીંયા આપણી મૂર્તિ અર્ચા આપણા માટે,
અને અક્ષરધામની જે પરરૂપ જે છે તે કોના માટે? આ મુક્તો અને નિત્ય મુક્તો માટે. એટલે એ ભગવાનના સુખી એટલા બધા સુખિયા છે કે એ લોકોને વિષય ભોગની કોઈ જરૂર પડતી નથી. આપણે એ સુખ અત્યાર સુધી મળ્યું નથી એટલે આપણે વિષય ભોગની ઈચ્છા છે, સ્પૃહા છે. નહીં તો ભગવાને શું કહ્યું? સમાધિમાં ક્ષણ માત્ર પણ જો એ ભગવાનનું સુખ આવ્યું હોય તો શું કહ્યું છે? અનંત કોટી વર્ષોથી યુગ યુગથી એ ભગવાનનું સુખ ભોગવી રહ્યો છું. એવી પેલાને અંદરથી શું થાય? અનુભૂતિ થાય. એટલો બધો ખુશ થઈ જાય. ભાઈ ભગવાને શું કહ્યું? ભગવાનના જે અંગ પર પેલાની પહેલી દ્રષ્ટિ પડી ત્યાં શું થઈ જાય? ચોંટી ગઈ, સ્થિર થઈ ગઈ. એટલું બધું ભગવાનનું રૂપ છે. શું કહ્યું મહારાજે? કે ભગવાનના રૂપની શું વાત કરીએ? જગતમાં એવું કોઈનું રૂપ જ નથી કે જેની એને ઉપમા દઈએ. જગતમાં એવો કોઈ રસ જ નથી કે જેની એને ઉપમા દઈએ. જગતમાં એવો કોઈ શબ્દ નથી કે જેની એને ઉપમા દઈએ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ બધું એક્સિલન્ટ છે. મજા આવી ગઈ ને? હજુ તો બહુ મજા આવશે. આ બધો તમને ઇન્ટરેસ્ટિંગ, આપણે આને ઇન્ટરેસ્ટિંગ બનાવવું છે. લોકો જે એમ કહે છે ને કે આ બધા તત્વજ્ઞાનવાળા ટોપિક જે છે તે ઇન્ટરેસ્ટિંગ નથી, આપણે એને ઇન્ટરેસ્ટિંગ બનાવવું છે, રસપ્રદ બનાવવું છે. તો તમને મજા આવશે કે ના, તમને પણ એમ થાય કે ના મજા આવી ગઈ. બરાબર? શ્રીપતિમ